નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લામાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે આઝાદ મીડિયા લાઈવના પ્રતિનિધિએ ગોડાવદર ગામની મુલાકાત લીધી, જ્યાં વડીલોએ ચૂંટણીને લઈને પોતાનો અભિપ્રાય જણાવ્યો। નમસ્કાર મિત્રો, હું છું વાડિયાભાઈ ખુમાણ, આઝાદ મીડિયા લાઈવ રિપોર્ટર અમરેલી। હું આવી પહોંચ્યો છું અત્યારે લીલિયા તાલુકાના ગોડાવદર ગામે। અહીં કેટલાક ગામના આગેવાનો બેઠા છે, તો આપણે એમને બધાને પૂછીએ કે અમરેલી જિલ્લામાં ભરતભાઈ સુતરિયા એ અભણ છે અને જેનીબેન ખૂબ શિક્ષિત છે, તો તમને અભણ ઉમેદવાર ગમશે કે શિક્ષિત ઉમેદવાર ગમશે? આ કામનું કામ કરે એ ગમે। તો તમારી શું અપેક્ષા છે કે ભરતભાઈ સુતરિયા જીતશે કે કેમ લાગે છે? એ જીતી જા। તમને ભાજપ ગમે કે કોંગ્રેસ ગમે? કોંગ્રેસ કોંગ્રેસ ગમે। એનું કારણ શું તમે બતાવશો જરા? આ શિક્ષક છે ને એટલે અભણ છે। બરાબર છે, તો શિક્ષિત છે માણસોના પ્રશ્નોનો ઉકેલ લાવશે, દિલ્હીમાં જઈને સારી રજૂઆત કરશે એવું તમારું માનવું છે? શું આપનું શુભ નામ છે? દેવસનભાઈ ગજેરા। અરે તમારું ભાઈ નામ બોલો જી। મને એમાં કાંઈ ખબર નહીં, પણ ચૂંટણીમાં તમે આ તમને ભાજપ ગમે કે કોંગ્રેસ એ કહો ને પહેલાં ખાલી? મને ભાજપ જ ભાજપ ગમે, બરાબર છે। એના કંઈ કારણો છે તમારી પાસે કે કંઈ? નહીં, આ બધા કામ એના સારા દેખાય છે। બરાબર છે। દાદા તમે બોલી શકશો? તમારું શું કહેવાનું છે? ભાજપ આવે તો સારું કે કોંગ્રેસ આવે તો સારું? ભાજપ આવે સારું। એના માટેના શું કારણો છે? તમને લાઇટ આપે છે રાતે? દિવસે આપે લાઇટ? હા, કામ દિવસે બતાવે છે। એમને કામ સારા છે ભાજપના। તમે શું દાદા કહેશો ભાજપ વિશે? આપણે તો કોંગ્રેસ હારી, જેનીબેન ઠુમર જીતશે એવું તમારું કહેવાનું છે આ જિલ્લામાં? ખૂબ સરસ। દાદા તમે બોલો। હું તો ભાજપને માનું છું। બરાબર। મોદી સાહેબ આખા વિશ્વમાં, દેશમાં જ ખરું પણ આખા વિશ્વમાં રેકોર્ડ તોડ્યો છે। સરસ સરસ, સાચી વાત છે। પક્ષ નહીં, પણ હું મોદીને માનું છું। અચ્છા, આપનું નામ બતાવો તો। આપનું નામ? કરશનભાઈ રણછોડભાઈ નારોલા। આ છે કરશનભાઈ નારોલા, અને એ જણાવે છે કે મોદીએ આખા વિશ્વમાં રેકોર્ડ તોડ્યો છે અને અમારા વિસ્તારમાં ભાજપનો ઉમેદવાર આવ્યો એવું એને ગમે છે। હવે આગળ આપણે પૂછીએ, આપનું નામ બનાવજો બધા। ભાઈ હીરપરા। બરાબર, તમે શું ઈચ્છો છો કે આપણા અહીંયા કામ જે સારું કરે ને એને તમને શું લાગશે, જેનીબેન કામ સારું કરશે કે ભરતભાઈ સુતરિયા કામ સારું? આવ્યા પછી ખબર પડે અમને। પહેલા બધા કે પછી કઈ કરતા નથી મામલતદારમાં। અચ્છા, હવે ગયા ટર્મમાં નારણભાઈ કાછડિયા હતા તો કેટલી વખત જોયા જ નથી। હા, એટલે ચૂંટણી પછી આવતા નથી એવું છે ને? ચૂંટણી પછી કોઈ ઉમેદવાર ગામમાં આવતો નથી એવું ભાઈનું કહેવાનું છે। ભાઈ જે કામ કરી હારો એ તો બરાબર છે, પણ તમને કેમ લાગશે કે આવડો આ કામ કરશે એમ, તો એને આપણે મત આપીએ એમ? તો કામ કરે તે ખબર પડે। તો એ પહેલાં તમારો મત તો એ પહેલાં આપવાનો છે ને? આપણા જે ગઈ ટર્મના નારણભાઈ કાછડિયા હતા એ ક્યારે તમારા ગામમાં જીત્યા પછી આવેલા છે કે નહીં? 10 વર્ષમાં ક્યારેય નથી આવેલા। તમારું નામ બોલો ને શું તમે કહેવા માંગો છો? ગજેરાભાઈ, તમે શું ઈચ્છો છો? કોંગ્રેસ આવે કે ભાજપ આવે? કોંગ્રેસ આવે। કોંગ્રેસ શા માટે આવે? કોંગ્રેસની ઉમેદવાર છે એ ભણેલ ગણેલ। વેરી ગુડ। એટલે તમારી કોઈ સારી, બરાબર છે। દિલ્હી ખાતે કાંઈક હિન્દીમાં બોલવું છે તો જેનીબેન બોલી છે? બરાબર છે, ખૂબ ખૂબ સરસ। ખૂબ સરસ। આ ગોડાવદર ગામના આગેવાનોને આપણે બધાને પૂછ્યું તો કોઈ કહે છે કે ભાજપ સારી છે, અને હોના જે વિચાર પ્રમાણે પોતાના મંતવ્યો રજૂ કર્યા છે। હું વાડિયાભાઈ ખુમાણ, આઝાદ મીડિયા લાઈવ અમરેલી।